તમારી પાસેથી એક આજના ટાયર સ્ટોક્સ પર પણ એક મત લેવો છે તપનજી. એનું કારણ એટલું જ કે જુઓ, વૈશ્વિક બજારની અંદર રબરના ભાવની અંદર ફરી પાછો કોઈ ઉછાળો આવ્યો છે. લગભગ 2023ના લેવલે આ ભાવ પહોંચ્યા છે. જોકે બીજી તરફ ક્રૂડ થોડુંક ઘટી રહ્યું છે એટલે એ ઓફસેટ થશે. પરંતુ તમને લાગે છે કે અહીંયાથી આ બધા ટાયર સ્ટોક્સની અંદર કોઈ બહુ મોટી અસર આવતી જોવા મળી શકે આવનારા સમયમાં? ક્રૂડ જે નીચે આવી રહ્યું છે $78, આઈ થિંક એ બહુ જ પોઝિટિવ છે ટાયર માટે. ઓફકોર્સ રબર પ્રાઇસીસ આવી છે, પણ આઈ થિંક કોમ્પન્સેટ થઈ જશે ને લોંગ ટર્મમાં. આઈ થિંક ઓવરઓલ આ લોકોના રો મટીરિયલ પ્રાઇસીસના લીધે, ઓછાના લીધે આઈ થિંક એમનું માર્જિન પણ વધશે. પણ યુ હેવ ટુ ગીવ 1 or 2 quarter. બીજું ડાયરેક્ટલી લિંક ટુ ઓટોમોબાઈલ સેક્ટર. તો ઓટોમોબાઈલ સેક્ટર એક સારું કરી રહ્યું છે. ટુ વ્હીલર જો, 4 વ્હીલર જો, કમર્શિયલ વ્હીકલ્સ, આઈ થિંક આવતા ફેસ્ટિવલ સિઝન આવે છે ને આગળ જઈને પણ જે રીતે કેપેક્સ વધી રહ્યું છે તો ફોકસ ઓટોસ પર ખાસું રહેશે. અને ડાયરેક્ટલી અગર ઓટો સેલ્સ વધે છે તો ટાયર સ્ટોક્સને ફાયદો થાય છે. અને ટાયર સ્ટોક્સ મોસ્ટલી સારું એવું રિટર્ન પણ આપ્યું છે કેટલા વખત. તો હું ઘણો પોઝિટિવ છું. બસ એક છે કે થોડું પ્રીમિયમ ટાયર મિક્સ વાળું જે કોઈ હોય કંપની, આઈ થિંક એના પર ફોકસ કરે. રિપ્લેસમેન્ટ પ્લસ શું છે કે ઘણા બધા ઓટોમોબાઈલમાં રિપ્લેસમેન્ટ સેગમેન્ટ ખાસા વધી રહ્યા છે, તો ત્યાં પણ રિપ્લેસમેન્ટના લીધે અમને ફાયદો થશે. એક ચાઇનીઝ કોમ્પિટિશન સારું એવું રહે છે. અને કંઈ ના કંઈ ફ્રેટનું જે સ્લોડાઉન આવે તો એનાથી ઇમ્પેક્ટ આવે છે. પણ અગર તમને નીચેના ભાવે મળે તો ઓફકોર્સ ઓપોલો ટાયર છે કે C8 ને એ બધા પર જરૂર ફોકસ કરે. બટ બાય ઓન ડિપ્સ કેટેગરીમાં રહેશે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી, C8, અપોલો ટાયર એ બધા પર એટલે ફોકસ રાખજો. કોઈ બહુ વધારે મોટી અસર અહીંયાથી આપણને આવતી જોવા નહીં મળે એવી એક અપેક્ષા છે, એટલે એના પર ધ્યાન રાખીશું. પરંતુ આગળ વધીએ